આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મિત્ર, મને બોલાવવા માટે તમે જે પત્ર મોકલ્યું હતું એમાં નિરાશાની એક ઝલક હતી. એમ લાગે છે કે આપ હતાશ થઈ ગયા, થાકી ગયા છો. હા મિત્ર, પરિસ્થિતિ જ કંઈક એવી છે. મને આખી પરિસ્થિતિની જાણ થઈ ચૂકી છે. એ વિષય મેં આપના મંત્રીઓ અને સાથીઓ સાથે વિચાર વિમર્શ પણ કર્યો. પરિસ્થિતિ અવશ્ય ગંભીર છે, પરંતુ એવી કોઈ પણ પરિસ્થિતિમાં મહારાજ કંસ જેવા પ્રતાપી વીર જો નિરાશ થઈ જાય તો એમના સાથીઓનું મનોબળ શી રીતે દ્રઢ રહે? કંસની સામે કોઈ દિગ્ગજ સેના ઊભી કરી દો તો પણ કંસ નહીં ગભરાય. એક મદમસ્ત હાથીની જેમ પેલી સેનાને કચડી નાખતો ચાલ્યો જશે. કંસ ઇન્દ્રના હાથનું વજ્ર ખેંચવાની હિંમત ધરાવે છે મિત્ર, પરંતુ અહીં વાત જ બીજી છે. અહીં અમારી સામે વીર યોદ્ધાઓની સેના નથી, એક બાળક છે. નાનકડું બાળક, દૂધ પીતું બાળક. ના બાળકે કંસને મૂંઝવી નાખ્યો છે, હતપ્રભ કરી નાખ્યો છે. મિત્ર, પૂતના અને ઉત્કચ જેવા પરમવીર યોદ્ધાઓને એક જ ઠેસથી યમલોક પહોંચાડી દે છે. અને ઉપરાંત એક વધુ વાત અમને મૂંઝવી રહી છે. દેવકીનો અષ્ટમ પુત્ર જે અમારો મારણહાર છે, એ કોણ છે? શું એ જ છે જે નંદનો પુત્ર બનીને અમારી સાથે છળ કરી રહ્યો છે, કે કોઈ બીજું છે? મિત્ર,
આ મતિ ભ્રમ કરી નાખતી અવસ્થા છે. આના વિશે જેણે આપને કહ્યું છે અમે એની સાથે સંમત છીએ કે માયાવી બાળક કોનો પુત્ર છે એ જાણવાનો પ્રયાસ આપ વૃથા જ કરી રહ્યા છો. એથી કોઈ લાભ નહીં થાય. કોઈ આપને સત્ય નહીં જણાવે. હા, કોઈ સત્ય નથી કહેતું. પરંતુ એક સત્ય તો આપની સામે છે. કયું સત્ય? કૃષ્ણ. કૃષ્ણ? હા, એ જ માયાવી બાળક જેણે વારંવાર આપના સાથીઓનો વિનાશ કરીને એ સિદ્ધ કરી દીધું કે એ જ આપનો વાસ્તવિક શત્રુ છે. તો પછી તો કેમ કોઈ કાલ્પનિક શત્રુની શોધમાં અહીં ત્યાં ભટકી રહ્યા છો? માનો કે કોઈ એવો શત્રુ છે જ, તો જ્યારે સામે આવશે ત્યારે એને પણ પહોંચી વળાશે. પરંતુ હમણાં આપણી સામે જે શત્રુ છે એના વિનાશની યોજના કેમ નથી બનાવી તમે? પણ એના વિનાશની કોઈ યોજના પણ સફળ નથી થતી મિત્ર. મિત્ર, જો યુદ્ધમાં શત્રુનું પલ્લું થોડીવાર માટે ભારે થઈ જાય તો વીર પુરુષે નિરાશ ન થવું જોઈએ. જો એક અસ્ત્ર નિષ્ફળ થઈ જાય તો તરત કોઈ બીજો અધિક શક્તિશાળી અસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી અધિક શક્તિશાળી અસ્ત્ર? આવું જ એક અસ્ત્ર અમે અમારી સાથે લાવ્યા છે. આખરે મિત્રતા ક્યારે કામ આવશે? સાચે? હા, અને આ અસ્ત્ર અમોઘ છે. ક્યાં છે એ અસ્ત્ર? આવો દેખાડું છું. આવો મિત્ર. તૃણાવર્ત. શું આજ્ઞા છે સ્વામી? તૃણાવર્ત, જરા મારા મિત્રને બતાવો તમે શું કરી શકો છો. જેવી આજ્ઞા સ્વામી. મહારાજ, જી આજ્ઞા છે. તૃણાવર્ત, હવે ગોકુળમાં જઈને અમારા મિત્રનું કાર્ય પૂર્ણ કરી આવો. જેવી આજ્ઞા મહારાજ.
કૃષ્ણ, કૃષ્ણ, મારા લાલ. મહારાજ બાણાસુર, કહો કહો, હવે શું કહો છો? હવે બીજું કોઈ અસ્ત્ર છે જેનો પ્રયોગ કરી શકાય? છે મિત્ર, કયું? પ્રતીક્ષા અસ્ત્ર. હ? પ્રતીક્ષા અસ્ત્ર? અર્થાત? મિત્ર, ઇતિહાસ એ શીખવાડે છે કે મનુષ્યનો સમય સદા એક જેવો નથી રહેતો. કાળની ગતિ કોઈને પણ સ્થિર નથી રહેવા દેતી. મનુષ્ય ગમે તેટલો વીર હોય, એનામાં ત્રણેય લોકને જીતવાની ક્ષમતા હોય, તો પણ એ સમયને નથી જીતી શકતો. નથી જીતી શકતો. જ્યારે જ્યારે સમય અનુકૂળ ના હોય તો ગમે તેટલો પુરુષાર્થ કરો, ગમે તેટલો પરિશ્રમ કરો, એનાથી કોઈ ફાયદો નથી થતો. આવા વિપરીત સમયમાં બુદ્ધિમાનો એ જ કહે છે મિત્ર કે મનુષ્યએ સમયની સામે શીશ નમાવી શાંત થઈ બેસી રહેવું જોઈએ. ઇતિહાસ સાક્ષી છે મિત્ર કે જ્યારે મોટા મોટા વીર રાજાઓ પર જ્યારે ખરાબ સમય આવ્યો તો એ બધું હારીને, સર્વ ગુમાવીને ઘણા બધા વર્ષો સુધી વનમાં છુપાઈ રહ્યા અને યોગ્ય સમય આવે એની પ્રતીક્ષા કરતા રહ્યા. એટલું જ નહીં, ઇન્દ્ર જેવા સુરપતિને પણ વિપરીત સમય આવતા સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું હતું. તો આપની ભલાઈ અને શાન પણ એમાં છે કે આવા સમયે શાંત થઈને બેસી રહો અને સારો સમય આવે એની પ્રતીક્ષા કરો. પરંતુ એ વિશ્વાસ રાખજો કે એક દિવસ આ ખરાબ સમય સમાપ્ત થઈ જશે અને સારો સમય ફરીથી અવશ્ય આવશે. આને જ પ્રતીક્ષાસ્ત્ર કહેવાય મિત્ર. પરંતુ ખરાબ સમય સમાપ્ત થઈ ગયો અને સારો સમય શરૂ થયો, એની જાણ કેમ થાય મિત્ર? સારો સમય જ્યારે આવે છે તો એના લક્ષણ ચારે તરફ સ્વયં દેખાવા માંડે છે. મનમાં અચાનક જ એક નૂતન ઉત્સાહની સ્ફૂર્તિનો આભાસ થવા માંડે છે. આશાનો દીપક મનમાં ચારે તરફ પ્રજ્વલિત થવા લાગે છે. અને એ જ સમય હોય છે ફરી પુરુષાર્થનો. અને ત્યાં સુધી શું કરું મિત્ર? સૌથી પહેલા કામ તો એ કરો કે પહેલા બાળકને ભૂલી જાઓ. ભૂલી જાઓ? લો, ભૂલી ગયો. હવે? અને પછી પોતાના રાજ્યના કામકાજમાં લાગી જાઓ. જાણો છો, રાજાઓની પાસે આમ તો મનોરંજનના સેંકડો સાધન હોય છે, એમાં રત થઈ જાઓ. ચાલો, અમે આપને અમારા રાજ્યમાં આ ખેટે આવવાનું નિમંત્રણ આપીએ છીએ. થોડા સમય માટે અમારે ત્યાં આવો.
અમે આપનું એવું સરસ મનોરંજન કરીશું કે આપ બધું જ ભૂલી જશો, બધું જ. તમારી આ યોજના અમને ગમે મિત્ર. કહો ક્યારે આવું? કાલે જ. સારી વાત છે મિત્ર. અમે કાલે જ ઉપડવાની તૈયારી કરીએ છીએ. દેવી, કયા વિચારોમાં ડૂબ્યા છો? એ જ મમતાના મોહમાં. અચ્છા, એ કહો, મમતા શું વિચારતી હતી? વિચારતી નહોતી, કેવળ કલ્પના કરતી હતી કે હવે મારો લાલો કેટલો મોટો થઈ ગયો હશે. હવે એ બેસવા માંડ્યો હશે કે નહીં, ક્યારે એ ઘૂંટણીએ ચાલશે, ક્યારે એ બોલતા શીખશે. બસ આ જ કલ્પનામાં ખોવાયેલી હતી. હવે બેન પણ એને આ જ નામે બોલાવતી હશે ને? કૃષ્ણ. એ નહીં, કૃષ્ણા કહીને બોલાવતી હશે. નામ સાંભળીને એ વળીને જોતો હશે. કૃષ્ણા, કૃષ્ણા, કૃષ્ણા. અરે રે રે, જરા ધીરે બોલો. કોઈ સૈનિક સાંભળી લેશે તો કંસને જાણ થઈ જશે કે કૃષ્ણ નામનું કોઈ બાળક છે જેને તમે યાદ કરો છો. હા, આપ સાચું કહો છો. હવે હું એનું નામ મારા મનમાં જ બોલ્યા કરીશ. કૃષ્ણા, 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 કૃષ્ણા. सोजा लल्ला सोजा सोजा राजा सोजा थपकी देकर गाए सोजा तो है सुलाए ममता बावरी ममता આવી ગયો તું? હજી સુધી જાગે છે? મોડી રાત થઈ ગઈ, સૂઈ જા.
है सुलाए ममता बावरी, ममता बावरी, ममता बावरी, ममता बावरी। सो जा लल्ला सो जा, सो जा राजा सो जा। આ શું કરો છો? ધીરેથી બોલો. મારો લાલો સુવા જઈ રહ્યો છે, જાગી જશે. લાલો સુવા જઈ રહ્યો છે? પણ લાલો છે ક્યાં? દેખાતું નથી? અહીં જ તો છે. મને તો નથી દેખાતો અહીંયા. કંઈ નહીં, કંઈ નહીં. તારા પિતાશ્રી છે. આમ જ મોટેથી બોલવાની આદત છે. તું સૂઈ જા. સપનું જોઈ રહ્યા છો? આપણે તો સત્ય પણ સપનું દેખાવા માંડે છે. સૂઈ જાઓ ને. जग से मिटाना है पापियों का नाम, इस जग से मिटाना है पापियों का नाम। सो जा बेटा सो जा, कल की आस लगाए तुझ पर वारी जाए ममता बावरी, ओ ममता बावरी, ममता बावरी, ममता बावरी। एक मन चाहा वरदान है तू, मेरा नन्हा सा भगवान है तू, मेरा नन्हा सा भगवान है तू। सो जा लल्ला सो जा, मुख देखे सुख पाए भूली नहीं समाए ममता बावरी, ओ ममता बावरी, ममता बावरी, ममता बावरी। પ્રભુ, આ કેવી માયા છે?
આપ ખરેખર ત્યાં છો કે યોગ માયાનો ભ્રમ છે? આ ભ્રમ અથવા માયા નથી. હું સાચે જ ત્યાં છું. તો પછી વસુદેવજીને કેમ દેખાતા નથી તમે? કેમ કે એમની દ્રષ્ટિ જ્ઞાન અને બુદ્ધિ દ્વારા જુએ છે. હું જ્ઞાન અને બુદ્ધિ બંનેથી પર છું. મને તો કેવળ ભક્તિ અને ભક્તિથી જ ઉત્પન્ન થવાવાળા વિશ્વાસ દ્વારા જ નિહાળી શકાય છે, પામી શકાય છે. માતાને વિશ્વાસ છે પિતાશ્રીની આંખોની સામે બુદ્ધિ અને તર્કનો પડદો છે. એટલે જ બાળકને જે આનંદ માતાના ખોળામાં મળે છે એ દિવ્ય આનંદ સંસારના બીજા કોઈ ખોળામાં નથી મળતો. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ત્રિલોકીનાથના ચરણોમાં બ્રહ્મપુત્ર નારદના પ્રણામ. કલ્યાણ હો. ભક્તરાજ, ખૂબ જ આનંદ વિભોર દેખાઈ રહ્યા છો. શું કારણ છે? પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, બધું જ જાણો છો કે આજકાલ હું મૃત્યુલોકમાં રહું છું. ત્યાં આ દિવસોમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપમાં વિરાજમાન છે. બસ એમની બાળ લીલાનો આનંદ એવો છે કે એની સ્મૃતિથી જ રોમાંચ થઈ આવે છે. આહા, વાહ વાહ. નારદ, તમારા મુખેથી એ અદ્ભુત લીલાનું વિવરણ સાંભળીને મારા અંતરમાં પણ એ લાલસા જાગી ઉઠી છે કે હું ધરતી ઉપર જઈને મારા સ્વામીના પેલા મધુર બાળરૂપના સ્વયં પણ દર્શન કરું. પ્રભુ, આ કેવી લીલા છે! ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પણ આપની ચર્ચા કરે છે તો આપને પોતાના સ્વામી કહે છે. રામાવતારમાં તો એમણે પોતાના હાથે કામેશ્વરમાં આપની સ્થાપના કરીને આપની પૂજાએ કરી. અને અહીં આપ એમને પોતાના સ્વામી કહો છો. પ્રભુ, આપ બંને તો એક જ છો, તો એ દ્વૈત રૂપ ધારણ કરીને ક્યારેક એકબીજાના ભક્ત બની જાઓ છો ને ક્યારેક સ્વામી પણ. પ્રભુ, આ સંબંધની વ્યાખ્યા કરવાની શક્તિ શેષ, બ્રહ્મા, સરસ્વતી કોઈમાં પણ નથી. દરેકની વ્યાખ્યા સંભવ નથી હોતી નારદ. પ્રત્યેક કલ્પમાં જ્યારે પણ કોઈ અવતાર ધારણ કરે છે તો હું એમના આ બાળરૂપના દર્શન કરવા અવશ્ય જાઉં છું. એમના આ રૂપમાં એમના દર્શન ફરી ક્યારે નહીં થઈ શકે. જય સચ્ચિદાનંદ.
દેવી યોગમાયા, સાવધાન, ત્રિભુવનપતિ ભગવાન શંકર ગોકુળ પધારે છે. જેવી આજ્ઞા સ્વામી. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ક્યાં છો પ્રભુ? एक जोगी आयो री तेरे द्वार, दिखा दे मुख लाल का, मैया दिखा दे मुख लाल का. तेरे पलने में पालनहार, तेरे पलने में पालनहार, दिखा दे मुख लाल का, ओ मैया दिखा दे मुख लाल का. लिए अखियों में प्यास जोगी करे अरदास, बड़ी दूर से आयो लेके दर्श किया. माई ऐसो संजोग नटार, दिखा दे मुख लाल का, तेरे भरे रहेंगे भंडार, दिखा दे मुख लाल का. अरे मैया दिखा दे मुख लाल का. લાલાને કાળું ટપકું કરી દઉં ને આ હાથમાં બાંધી દઉં. આ અલખ નિરંજન, લાલા અલખ નિરંજન. લાગે છે ઘરમાં કોઈ નથી. અલખ નિરંજન. બાબા, કોને બોલાવી રહ્યા છો? ગૃહસ્વામીને ને માતા. ભિક્ષા જોઈએ? હા માતા. અહીં તો કોઈ નથી દેખાતું. ચાલો મારે ઘેર, ત્યાં તમને ભિક્ષા મળી જશે. હું તમને ભિક્ષા આપીશ. આપ માતા? હા, અન્ન વસ્ત્ર ધન જે જોઈએ એ તમને મળશે. નહીં માતા, મારો એક નિયમ છે કે હું એક જ દ્વાર પર જઈને અલગ જગાવું છું. જો એ જ દ્વારે કંઈક મળી જાય તો ઠીક છે, અન્યથા એ દિવસે કોઈ બીજા દ્વાર પર નથી જતો. હે ભગવાન, તો ભૂખ્યા જ રહી જશો. હા મૈયા, જેવી પ્રભુની ઈચ્છા. ના ના બાબા, અમારા ગ્રામમાંથી કોઈ સાધુ ભૂખ્યો ચાલ્યો જાય તો આખા ગોકુળ માટે લજ્જાની વાત થઈ જશે. બાબા, તમે અહીં જ થોભો. હું અંદર જઈને જોઉં છું કે યશોદા રાણી ક્યાં છે. અલખ નિરંજન. પ્રભુ, દર્શન કર્યા વગર તો નહીં જાઉં. યશોદા રાણી, આવો કાકી. શું છે? યશોદા રાણી, તારા દ્વાર પર એક જોગી ક્યારનો ભિક્ષા માટે ઊભો છે. તે એનો અવાજ નથી સાંભળ્યો શું? ના તો. અરે જલ્દી એને ભિક્ષા દઈ દે.
કોઈ મોટો મહાત્મા લાગે છે. અચ્છા, જરા લાલનું ધ્યાન રાખજે, હું આવી. આવો જોગી મેં ક્યારેય નથી જોયો. એના મુખ પર નજર નથી મંડાતી. કેમ? અરે, એટલું તેજ છે એના લલાટ પર કે જાણે સૂર્યનું તેજ હોય છે. અને જો કેટલો કડક નિયમ છે એનો. જે દ્વાર પર ભિક્ષા માટે ઊભો રહી જાય છે, બસ ત્યાંથી જ ભિક્ષા લે છે. અને ભિક્ષા ન મળે તો ભૂખ્યો જ જતો રહે છે. કાકી, લોટ, ચોખા, દાળ, ગોળ, ઘી આ બધું જ લઈ લીધું છે. 2-4 દિવસ માટે પર્યાપ્ત છે. ચાલો. અલી, દક્ષિણા માટે થોડું ધન પણ લઈ લે. ખૂબ જ દિવ્ય મૂર્તિ છે. એને પ્રસન્ન કરી લે, આશીર્વાદ પામશે. દક્ષિણા તો હું ભૂલી જ ગઈ. લાવું છું. ખૂબ દિવ્ય આત્મા છે ને? તો લો, આ બહુમૂલ્ય મોતીની માળા જ દઈ દઉં છું. પ્રભુ, દર્શન દેવામાં આટલો સંકોચ? ધન્ય ભાગ કે આપ સ્વયં આપના સેવકના ઘરે પધાર્યા. સેવકના પ્રણામ સ્વીકાર કરો. કોણ સેવક છે, કોણ પ્રભુ, એના નિર્ણયનો આ સમય નથી. આપ તો મને પોતાનો પરમ ભક્ત જાણીને આપના બાળ રૂપનું દર્શન કરાવી દો, બસ. Hare